આજે ઈસ્ટ ઝોનના અમારા એક મિનિટ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જે 7 ઝોન છે એમાંનો એક ઝોન જે ઈસ્ટ ઝોન છે એની આજે ક્ષેત્રીય કાર્યકર્તાઓનું સંમેલન હતું અને આજના સંમેલનના માર્ગદર્શક તરીકે રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી પોતે ઉપસ્થિત હતા. અમારા ગુજરાતના પ્રભારી શ્રી, અમારા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી અને ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયન, અમે સૌ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત હતા. આજે આ ભૂમિ જે વડોદરાની સંસ્કારી નગરીની ભૂમિ છે, જે બાબા સાહેબ આંબેડકરે જે પ્રકારે અહીંયા સંકલ્પ લીધો અને આખા દેશના લોકોના હિત માટે સંવિધાન બનાવ્યું, એ જ પ્રકારે આજે આ સયાજીરાવ ગાયકવાડની ભૂમિ પરથી અમે પણ બધાએ સંકલ્પ લીધો છે. જે ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષ ગુજરાતની જનતાએ આપ્યા, 30 વર્ષમાં તમામ વર્ગના લોકો એમના આજે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે. ત્યારે આ જનતાને આ તાનાશાહી ભારતીય જનતા પાર્ટીની એનાથી બચાવવા માટે અમારા કાર્યકર્તાઓએ આજે સંકલ્પ લીધા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો તમામ વર્ગ માટે, એ આદિવાસી હોય, દલિત હોય, વંચિત હોય, કોળી હોય, રાજપૂત હોય, પટેલ હોય, તમામ વર્ગો માટે આવનારા દિવસોમાં લડશે. શ્રમિકો માટે પણ લડશે, કર્મચારીઓ માટે પણ લડશે અને આમ આદમી પાર્ટી કિસાનો માટે પણ લડશે. આજે ભારતીય જનતા પાર્ટી પોલીસનો ઉપયોગ કરીને અમારી સાથે કેસ અને જેલની રમત રમે છે. એનાથી આમ આદમી પાર્ટીનો કાર્યકર ડરવાનો નથી. પૂરી તાકાતથી અમે લડવાના છે અને ગુજરાતની જનતાને જ્યાં પણ અન્યાય થશે, અમારો કાર્યકર ત્યાં ઉપસ્થિત હશે અને એમની સામે લડશે. તમે વિચાર કરો, ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 2 વર્ષ પહેલા, આજે 2 વર્ષ પૂર્ણ થયા, હરણી બોટકાંડ બન્યો, 12 જેટલા નાના માસૂમ બાળકોનો ભોગ લેવાયો, 2 શિક્ષકોનો ભોગ લેવાયો. એમને આજ દિન સુધી વળતર નથી મળ્યું. એ ગુનેગારોને આજ દિન સુધી સજા નથી મળી. તમે વિચાર કરો, આજ વડોદરાના ભારતીય જનતા પાર્ટીના 5 જેટલા ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. એમણે કીધું કે આપણી સરકારમાં એક સામાન્ય નાગરિકને પોતાનું કામ કરાવવા માટે જ્યારે જંગ લડવો પડતો હોય, એ પ્રકારે જવું પડે છે અને લડવું પડે છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીમાં પોતાના ધારાસભ્યનું ના કોઈ સાંભળતું હોય તો સામાન્ય જનતાનું તો કોણ સાંભળશે? ત્યારે એક મોકો આમ આદમી પાર્ટીને મળે અને પરિવર્તન આવે. તમામ વર્ગના લોકોના કામો જે પેન્ડિંગ હશે તે તમામ વર્ગના કામો થશે, એ વિશ્વાસ અમે આજની કાર્યકર્તા સંમેલનમાં આપીએ છીએ. અને આમ આદમી પાર્ટી આજે ગુજરાતમાં એક ખૂબ જ મજબૂત વિપક્ષની ભૂમિકામાં આગળ વધી રહી છે, એ બતાવે છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં એક ડર પેદા થયો છે. આજે અમારા બેનર, હોર્ડિંગ્સો હટાવી દેવામાં આવ્યા. અમદાવાદમાં અમારી જ્યાં સભા હતી એમને રાતોરાત ઉઠાવી લેવામાં આવી. અમારી સભામાં ત્યાં નામંજૂર કરવામાં આવી અને સભા અમારી સ્થળ રદ કરવામાં આવી. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારને અમે હટાવીશું. દેશના સંવિધાનની બચાવવાની વાત છે, દેશના નાગરિકોની ન્યાયની વાત છે, ત્યાં આમ આદમી પાર્ટી લડશે. અને જ્યારે પણ આમ આદમી પાર્ટી કોઈ પણ વર્ગ માટે હશે, આમ આદમી પાર્ટીનો એક સૈનિક એમના માટે તૈયાર છે. એ સંદેશો આપવા માટે કેજરીવાલજી આજે અમારી વચ્ચે ઉપસ્થિત હતા. ચેતરભાઈ, જે રીતે 5 ધારાસભ્યોએ પત્ર લખ્યો છે, અધિકારીઓ કામ નથી કરતા તેવું તેમનું કહેવું છે, શું માનવું છે? ખરેખર અધિકારીઓ કામ નથી કરતા? અધિકારીઓ આજે તમે ગુજરાતમાં સરકાર કઈ રીતના ચાલે છે જોઈ લો. તમે ઉચ્ચ અધિકારીઓથી માંડીને નીચેના કર્મચારીઓ પણ કોઈનું માનતા નથી, કોઈને ગાંઠતા નથી. એમના ધારાસભ્ય રોષ ઠાલવે છે, એમના સાંસદો વેદના ઠાલવે છે, એમના મંત્રીઓ કહે છે, એમના મુખ્યમંત્રીઓ કહે છે કે અમને કોઈ ગાંઠતા નથી. તમે એકવાર આમ આદમી પાર્ટીની સરકાર લાવો, આવા અધિકારીઓને પણ અમે ઉપભેટ કરાવીને કામ કરાવીશું. જનતાના કામ માટે સંવિધાનમાંથી મળેલા અધિકારોનો ઉપયોગ કરીને જનતાને ન્યાય મળશે, એ કરીશું અમે. એને આવી અધિકારશાહી, નોકરશાહી અમે સાખી નથી લેવાના. આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ મુદ્દાને લઈને આવનારી વિધાનસભામાં જડબે તલાક આ સરકારને ઘેરવાની છે. એટલે ચેતરભાઈ, આપ માનો છો જે 5 ધારાસભ્ય જે પત્ર લખ્યો છે, આપ એમના સમર્થનમાં છો? જે ધારાસભ્યએ પત્ર લખ્યો છે એમની વેદના એમણે ઠાલવી છે. અમે પણ ધારાસભ્ય છે. તમે જોતા હશો, કલેક્ટર હોય, ડીડીઓ હોય, એસપી હોય, અમે કામ કરાવીએ છીએ. અને નહીં કરે તો એમને પણ અમે પ્રતિનિધિ કોણ છે, જનતાની તાકાત શું છે, પ્રજાની તાકાત શું છે, અમે બતાવી દઈશું. તમે જોઈ લેજો, આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. નાનામાં નાના લોકોનું કામ અમે કરીશું. અમે એવા અધિકારીઓને પણ તે સમયે એમનો પણ હિસાબ કિતાબ અમારી સરકારમાં અમે કરીશું. ઓકે, થેન્ક યુ.